તો આજે મસ્ત ખાટો મીઠો કાચી કેરીનું શરબત આમ પન્ના બનાવીશું। તો તેના માટે મેં કાચી કેરીને પહેલેથી જ કુકરમાં બાફી લીધી છે અને તેના છોડાને અલગ કરી લીધા છે। તો કેરીમાં હવે આપણે ચીલ્ડ પાણી એડ કરીશું। હવે બધી જ કેરીને આવી રીતે હાથથી રફલી મેશ કરી લેશું, જેથી કેરીનો પલ્પ બધો પાણીમાં આવી જાય અને તેના ગોટલાને અલગ કરી લેશું। તમારે ત્યાં આ શરબતને શું કહેવાય છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। હવે આ કેરીમાં મોટા મોટા ગાંઠા છે, માટે હાથથી આવી રીતે રફલી મેશ કરી લેશું। ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું। હવે મેં 2 ચમચી જીરું લીધું છે, તેને રફલી કૂટી લેશું। ત્યારબાદ આપણા શરબતમાં એડ કરી લેશું। હવે મેં 10 થી 12 મોટી ચમચી શુગર પાવડર લીધો છે। તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે શુગર પાવડર એડ કરજો। હવે આ બધા જને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેશું। આ શરબતમાં હજુ મોટા મોટા ગાંઠા દેખાય છે, માટે તેને આપણે ગાળણીથી ગાળી લેશું। હવે આ બધું વ્યવસ્થિત હજુ એકવાર મિક્સ કરીશું। તો તૈયાર છે આપણો શરબત। તો ચાલો તેને સર્વ કરીએ। શરબતને વધારે ઠંડો બનાવવા આઈસ ક્યુબ એડ કરીશું। તો એન્જોય ફ્રેન્ડ્સ, બાય।